અંગે વિવાદિત ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો। ક્ષત્રિય સમાજે બહુમાળી ભવન ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા। સપા સાંસદ રામજીલાલ સુમન સામે તેઓએ કાર્યવાહીની માંગ કરી છે। ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી છે। જરૂર પડશે તો આંદોલન કરીશું તેવું પણ પીટી જાડેજાએ જણાવ્યું। તેઓએ કહ્યું છે કે જાણી જોઈને આવી ટિપ્પણી કરવામાં આવી છે। ક્ષત્રિય સંકલન સમિતિમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે। કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માંગી લઈએ માફ કરી દેવાના, તો એવા માફ કરવાના હોય જ નહીં। ભાઈ, તમે જાણી જોઈને બોલો છો, શુદ્ધ બુદ્ધિથી બોલો છો, અને શા માટે બોલો છો? અને સંસદનો આ પ્રશ્ન જ નથી। અને ઇતિહાસ સાથે શા માટે? ઇતિહાસ તમે બનાવો ને, અને તમે ઇતિહાસ બનાવીને પછી અમે તમારા ઇતિહાસના વખાણ કરશું। તમને એવું લાગે છે કે આવા રાજકારણીઓ છે તે રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારની ક્યારેક ટિપ્પણી કરતા હોય છે? હા, પણ એવું જ છે ને। બોલો, આ રાજકીય માણસ જ છે ને, સાંસદ છે, શુદ્ધ બુદ્ધિથી કરેલું આ કૃત્ય છે, બરાબર છે? આને કઈ સાખી ન લેવાય। જેમના શરીર ઉપર 80 ઘાવ હતા, એક આંખ નહોતી, એક પગ નહોતું, છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે એક સાંસદ થઈને આવું બોલો છો। પણ મને એવું લાગે છે કે જેમ રાજકીય પક્ષો અવારનવાર પોતાના મતલબ માટે, એટલે કે મને એવું લાગે છે કે ભાજપનું કામ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા, કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમને, તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। એટલા માટે ફરીથી આ મુદ્દો સળગતો રહે એ હેતુથી આ લોકોએ કૃત્ય કર્યું હોય।